માવતાપરમાં જે ગાયત્રી મંદિર પાસે એક્સિડન્ટ થયું છે, ખૂબ દુઃખદ બાબત છે। 13 વર્ષનું બાળક મારી સોસાયટીમાં ને મારી બાજુમાં રહે છે। પરિવાર ઉપર અને સમગ્ર સોસાયટીને અમારા ઉપર પણ આભ તૂટ્યું એવી ઘટના છે। ક્યાંક ને ક્યાંક બેફામ ટ્રકો, ડમ્પરો જે ટ્રાન્સપોર્ટરોના ચાલે છે ને આ ખનીજ ચોરો માધાપર ગામની અંદર આવી અને ફૂલથી ગાડીઓ ચલાવે છે। કોઈ સ્પીડ બ્રેકરના નિયમને, કોઈ ગાડી ચલાવવાના નિયમને, કોઈ આરટીઓના નિયમને ઘટકારતું નથી। ક્યાંક ને ક્યાંક પોલીસ વહીવટીતંત્રના ઓછા સ્ટાફના અભાવે અને અધિકારીઓ પણ વારંવાર સૂચના આપે છે, પણ ક્યાંક પોલીસ ખાતાના બીજા અન્ય કર્મીઓ આ લોકોને સપોર્ટ કરે છે, જેના કારણે આવો બનાવ બન્યો છે। ને પરિવાર અને અમે સૌ સોસાયટીઓ વાસીઓ એટલી જ આશા રાખીએ છીએ કે અમને કોઈ લોભ લાલચ નથી, પણ આ ટ્રાન્સપોર્ટ અને આ ડ્રાઈવરની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કડક ફરિયાદ થાય તે અમારી માંગણી છે।